તો ચાલો મિત્રો આપણે ગુણોત્તર અને પ્રમાણનું એક ઉદાહરણ જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ। શું કહે છે? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનું પ્રમાણ 2:3:4 છે। તો સૌથી મોટા ખૂણાનું માપ શોધો, બરોબર। તો જો મિત્રો અહીંયા આપણે માપ શોધવાનું છે તો આપણે ત્રણેય ખૂણા લખી દઈએ પહેલાં। સૌપ્રથમ A, B અને C, બરોબર। માપ શું છે? તો 2:3:4 છે, બરોબર। તો હવે આનું કુલ માપ કેટલું છે? તો 2 + 3 + 4 કરીશું તો કુલ કેટલું થશે? 9, બરાબર। હવે શું કરીશું આપણે? અહીં ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે, બરાબર। તો અહીંયા કુલ માપ કેટલું છે? તો 9 છે, બરાબર। તો અહીંયા આપણે 9 = 180 થશે, બરાબર। તો એક ખૂણાનું માપ કેટલું થશે એ આપણે શોધવાનું છે, બરાબર। તો જો મિત્રો અહીંયા 180 × 1/9, બરાબર। ચાલો 9 × 2 = 18, તો અહીંયા રહેશે કેટલા મિત્રો? 20, બરાબર। હવે શું પૂછ્યું? સૌથી મોટા ખૂણાનું માપ। તો જો મિત્રો અહીંયા ત્રણ ખૂણા છે તો A, B અને C, બરાબર। જો પહેલા ખૂણાનું 2 છે અને ત્રીજા ખૂણાનું 4। ચાલો ત્રીજો ખૂણો એ સૌથી મોટો છે, બરાબર। તો એને આપણે 4 × 20 વડે ગુણીશું તો મળશે કેટલા? 80। તો આ આપણો ફાઇનલ જવાબ।